ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં રાજ્યના ખેડૂતોના પડતર પ્રશ્નો, ચોમાસાની સ્થિતિ અને રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ સહિતના વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ખાસ કરીને ખેડૂતોના વીજપોલ અને જમીન સંપાદન વળતર મામલે નવી પોલિસી લાવવા અંગે સરકાર ગંભીર જણાઈ રહી છે। તો જેવી રીતે ખેડૂતો માટે મહત્વના નિર્ણયોની શક્યતા સેવાઈ રહી છે, ત્યારે જેવી રીતે આ બેઠક યોજાઈ છે તેમાં વીજપોલ વળતર પોલિસી પર મંથન થશે, જેથી કરીને ખેડૂતોને પણ રાહત મળશે। અતિવૃષ્ટિના એક્શન પ્લાન પર મંત્રીઓનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે। બજેટની યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી છે। વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી, ત્યારે અનેક અધિકારીઓ આ બેઠકમાં પહોંચ્યા હતા અને ખેડૂતો માટે મહત્વના નિર્ણયોની શક્યતા પર ચર્ચા જેવી રીતે થઈ રહી છે, ત્યારે હવે તેમની માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવશે, જેમાં ખેડૂતોને તેમને સમર્થન આપતા આ બેઠક યોજાઈ હતી। ચોમાસાની સ્થિતિ અંગે સમીક્ષા હાથ ધરાઈ છે। ખેડૂતોની જેવી રીતે પડતર માંગણીઓ જે છે તેને પૂરી કરવા માટે આ કેબિનેટ બેઠક જે છે તે યોજાઈ હતી।